સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાતની ડબલ એન્જિનની રફતાર જોવા મળી રહી છે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં નવા 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ બનાવવાની મંજૂરી આપી છે. ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ 3068 કરોડનું રોકાણ કરશે. સુરતમાં સુજી સેમિકોન 868 કરોડનું રોકાણ કરશે. નવા 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારીમાં વધારો થશે તો 2230થી વધુ લોકોને રોજગારી મળશે. અત્યારે દેશમાં કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ કાર્યરત છે. 12માંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં કાર્યરત છે. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર વધારાના 2 પ્લાન્ટની મંજૂરી આપી છે અને એ પૈકી એક પ્લાન્ટ જે ક્રિસ્ટલ મેટ્રિક્સ કંપની છે એ ધોલેરાની અંદર જે માઇક્રો એલઈડી ડિસ્પ્લે યુનિટ છે એ બનાવશે અને એની પાછળ 3068 કરોડ જેટલું મૂડીરોકાણ થવાનું છે. એ ઉપરાંત બીજી જે કંપની છે એ સુરતની અંદર સુચી સેમિકન્ડક્ટર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ 868 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર ત્યાં સુરતની અંદર બનાવશે અને એમાં 10 કરોડ કરતા વધારે ચિપ્સ બનવાના છે.